તો આજે ચતુર્વર્ણ વ્યવસ્થા છે ને, પણ એ સ્વીકારતા નથી. અમે તો કોણ, પહેલા તો આપણે ત્યાં એમ કહેતા કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ક નોકરી, આવું કહેતા. પણ હવે ઊંધું થઈ ગયું. ઉત્તમ નોકરી, મધ્યમ વેપાર અને કનિષ્ક ખેતી. આ કોઈને ખેતી કરવી નથી. હા, પણ અમુક સમાજની અંદર હજી કે છે તમારે જમીન છે તો છોકરીમાં આલીએ, પણ ખેતી કરવી નથી. અમારી છોકરી ખેતર નહીં જાય કે બોલો. અરે તારી ભલી થાય, ખેતર જોઈએ છે ને ખેતી નથી કરવી. અમારી છોકરી ખેતરે નહીં જાય. એટલે આવી શરતોમાં કેટલાય દુખી થઈ ગયા. જનક રાજાએ શરત રાખી હતી કે આ ધનુષ ઉપર જે દોરી બાંધે ને એને મારી દીકરી આપું. એટલા રાજાઓ આવ્યા હતા, કોઈની તાકાત નહોતી. અને એ શરત પૂરી કરી રામે. અને રામે પૂરી કર્યા પછી એ શરત પ્રમાણે સ્વયંવર થયો, લગ્ન થયા. પણ સીતાને દુઃખ કેટલું પડ્યું. આ શરતના પરિણામ છે. દ્રૌપદીને પણ શરત રાખી હતી એના બાપાએ કે જે આ માછલીની આંખ વીંધે ને, બે પલડાની અંદર પગ રાખીને એને મારી દીકરી પરણાવું. દ્રૌપદીની હાલત શું થઈ? એટલે શરત રાખીને કરાય નહીં. એટલે વરમાંથી ઘર થાય, ઘરમાંથી વર થાય. આ પહેલું યાદ રાખવું છે. આપણા વડવાઓ પેલા આવું કહેતા. દરેક શાસ્ત્રએ આપણને કંઈક રસ્તા બતાવ્યા છે. અને નહીતર તો કરોડો રૂપિયાના સુખમાં આપો ને રોડપતિ થઈ જાય, ભાગ્યમાં ના હોય ને તો બધું હોય એ જતું રહે. અને ઓલું ના હોય તો ઊભું કરે. સુપાત્ર ભયો તો કાંઈ સંચય, और કુપાત્ર ભયો તો કાંઈ સંચય. સુપુત્ર હોય તો એને ભેગું કરીને આપવું નથી પડતું, એ ઊભું કરે. અને કુપુત્ર હોય તો ભેગું કરેલું ઉડાડી નાખે. એટલે ભેગું કરવાનો અર્થ શું? તો ભેગું શું કરવું? ભેગું આવે એવી કરવું. ભેગું ક્યું કરવું? ભેગું આવે એ કરવું. અને એટલે જ કીધું છે સત્કર્મ, દાન, પુણ્ય, જ્ઞાન અને ભક્તિ. આ ભેગું આવે. ઘણાને ટાઈમ થઈ ગયો નહીં?